જામનગરમાં એક જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણના બહાને ₹41.86 લાખની છેતરપિંડી થઈ છે। આ મામલે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં એક શેર બ્રોકિંગ કંપનીના ડાયરેક્ટર સહિત 5 વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે। પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા ડોક્ટર કિશોરભાઈ સાજનમલ મહેશ્વરી એટલે કે ડોક્ટર કે.એસ. મહેશ્વરીએ આ ફરિયાદ નોંધાવી છે। તેમણે આર્કેડિયા શેર એન્ડ બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર નીતિન અમૃતલાલ એન્ટોની સિક્વેટા, પ્રેમ એન્ટોની સિક્વેટા, યશ રમેશભાઈ બ્રહ્મભટ્ટ અને રમેશ અમૃતલાલ બ્રહ્મભટ્ટ સામે આરોપ લગાવ્યો છે। પોલીસ ફરિયાદ મુજબ ડોક્ટર મહેશ્વરીએ ઉપરોક્ત 5 આરોપીઓ સાથે આર્કેડિયા શેર એન્ડ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ કંપની મારફતે શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું। તેમણે વર્ષ 2009માં પોતાનું ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને જુદા જુદા શેરમાં રોકાણ કર્યું હતું। આરોપીઓએ અલગ અલગ કંપનીના શેર ખરીદ્યા બાદ ડોક્ટર મહેશ્વરીને એકાઉન્ટમાં જમા કરવાને બદલે પોતાના એકાઉન્ટમાં જમા કરી દીધા હતા। આ રીતે કુલ ₹41,86,556ની ઉચાપત કરવામાં આવી હતી। આ મામલો સામે આવ્યા બાદ ડોક્ટર મહેશ્વરીએ પોલીસનો સંપર્ક કર્યો હતો। પીએસઆઈ એમવી મોઢવાડિયાએ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જામનગર શહેર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ મુજબ જે આ કામના ફરિયાદી છે એમના દ્વારા આ કામના આરોપીઓ આર્કેડિયા શેર અને બ્રોકર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અને હોદ્દેદારો એમના ફરિયાદમાં જણાવેલ જુદી જુદી 6 કંપનીના શેરો જેની કુલ કિંમત આશરે ₹41,86,556 જેટલી થાય છે એની ખરીદી કરેલ હોય, પરંતુ એ વ્યવહારો ફરિયાદીના ડીમેટ એકાઉન્ટના બદલે કંપનીના એકાઉન્ટમાં રાખેલા હોય અને તે પોતાના અંગત વપરાશમાં લઈ આરોપીઓ દ્વારા ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરેલું હોય એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝનમાં નોંધવામાં આવેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) અને 54 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।